હર હર મહાદેવ. ભક્તિ કથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઇબ કરો ભક્તિ કથા ચેનલ. અથ સંકટનાશન ગણેશ સ્તોત્રમ. નારદ ઉવાચ પ્રણમ્ય શિરસા દેવમ ગૌરીપુત્રમ વિનાયકમ ભક્તાવાસમ સ્મરે નિત્ય માયુઃ કામાર્થ સિદ્ધયે. ભાવાર્થ: ગૌરી પાર્વતીના પુત્ર વિનાયક ગણપતિ દેવને પ્રણામ કરી આયુષ્ય કામના માટે અને સર્વ કાર્યની સિદ્ધિ અર્થે ભક્તોના આવાસના સ્થાનરૂપ ગણપતિનું નિત્ય સ્મરણ કરવું. પ્રથમમ વક્રતુંડમ ચ એકદંતમ દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણપિંગાક્ષમ ગજવક્ત્રમ ચતુર્થકમ. ભાવાર્થ: પહેલા વક્રતુંડને, બીજા એકદંતને, ત્રીજા કૃષ્ણ પિંગાક્ષને, ચોથા ગજવક્ત્રને. લંબોદરમ પંચમમ ચ ષષ્ઠમ વિકટમેવ ચ સપ્તમમ વિઘ્નરાજમ ચ ધૂમ્રવર્ણમ તથાષ્ટકમ. અર્થાત પાંચમા લંબોદરને, છઠ્ઠા વિકટને, સાતમા વિઘ્નરાજને અને આઠમા ધૂમ્રવર્ણને. નવમમ ભાલચંદ્રમ ચ દશમમ તુ વિનાયકમ એકાદશમ ગણપતિમ દ્વાદશમ તુ ગજાનનમ. અર્થાત નવમા ભાલચંદ્રને, દસમા વિનાયકને, 11મા ગણપતિને અને 12મા ગજાનનને. દ્વાદશૈતાની નામાની ત્રિસંધ્યમ યઃ પઠેન્નરઃ ન ચ વિઘ્ન ભયમ તસ્ય સર્વ સિદ્ધિકરમ પરમ. અર્થાત જે માણસ આ 12 નામનો પ્રાતઃકાળે, મધ્યાહ્ન કાળે અને સાયંકાળે જપ કરે છે તેને વિઘ્નનો ભય રહેતો નથી અને દરેક કાર્યમાં તેને સિદ્ધિ મળે છે. વિદ્યાર્થી લભતે વિદ્યામ ધનાર્થી લભતે ધનમ પુત્રાર્થી લભતે પુત્રાન મોક્ષાર્થી લભતે ગતિમ. ભાવાર્થ: વિદ્યાર્થી પાઠ કરે તો વિદ્યાને મેળવે, ધનની ઈચ્છા વાળો પાઠ કરે તો ધનને મેળવે, પુત્રની ઈચ્છા વાળો પાઠ કરે તો પુત્ર સંતાન મેળવે, અંતે મોક્ષની ઈચ્છા વાળો પાઠ કરે તો તે ગતિ મોક્ષને મેળવે છે. જપેત ગણપતિ સ્તોત્રમ ષડભીમસે ફલમ લભેત સંવત્સરેણ સિદ્ધિમ ચ લભતે નાત્ર સંશયઃ. અર્થાત જે માણસ આ ગણપતિ સ્તોત્રનો પાઠ કરે છે તેને આ સ્તોત્રના પ્રારંભ પછી છઠ્ઠે માસે ફળ મળે છે અને 1 વર્ષ સંપૂર્ણ સિદ્ધિને આ માણસ મેળવે છે એમાં સંશય નથી. પરંતુ આ પાઠની શરૂઆત કર્યા પછી એક પણ દિવસ વચમાં ગાળો પડે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. એમ થાય તો ફરીથી શરૂઆત કરવી જોઈએ. અષ્ટાભ્યો બ્રાહ્મણોભ્યઃ લિખિત્વા યઃ સમર્પયેત તસ્ય વિદ્યામ ભવેત સર્વા ગણેશસ્ય પ્રસાદતઃ. અર્થાત જે માણસ 8 બ્રાહ્મણને આ સ્તોત્ર લખીને આપે છે એને ગણેશની કૃપાથી સર્વ વિદ્યા પ્રાપ્ત થાય છે. ઇતિ શ્રી નારદ પુરાણે સંકટનાશન ગણપતિ સ્તોત્રમ સંપૂર્ણમ.